શ્રી વલ્લભ. કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે 3 માર્ગો છે. એક કર્મ માર્ગ, બીજું ભક્તિ માર્ગ અને ત્રીજું જ્ઞાન માર્ગ. જીવ જે માર્ગનો અધિકારી હોય તે અધિકારી પરત્વે તેને તે માર્ગ પકડવો જોઈએ. જેમ દર્દીની નાજ પરખીને જેમ વૈદ્ય એક દર્દીને એવી સલાહ આપે કે તારે દહીં ખાવું, જ્યારે બીજા દર્દીને એવી સલાહ આપે કે તું તો જરા પણ દહીં ખાઈશ નહીં, ખાઈશ તો મરી જઈશ. આ પ્રમાણે જીવ જે માર્ગનો અધિકારી હોય તે પ્રકારનો ઉપદેશ તેનું કલ્યાણ કરે. આખરે તો 3 માર્ગ આગળ જતા ભેગા થઈ જાય છે. 3માંથી ગમે તે એક માર્ગ ઉપર જનારો જીવ આખરે પરમાત્માને પ્રાપ્ત કરે છે. કર્મ માર્ગ એ ધોરીરાજ માર્ગ છે. શાસ્ત્રો અને સંતોની આજ્ઞા પ્રમાણે ન્યાય, નીતિ, ધર્મથી પોતાનું નિયત કર્મ કરતાં કરતાં જીવનનું એકે એક કર્મ ભક્તિ બની જાય છે. ભક્તિ માર્ગ તેનાથી અઘરો માર્ગ છે. ભક્ત થવા માટે ગીતામાં આપ્યા મુજબ ભક્તિના લક્ષણો પ્રાપ્ત કરવા પડે. જ્ઞાન માર્ગ તદ્દન ટૂંકો માર્ગ છે, પરંતુ ઘણો જ અટપટો માર્ગ છે. જ્ઞાન માર્ગ ઉપર ચાલવું એટલે તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. જાણીતો ભૂમિયો હોય તો જ જવાય. તેમ જ્ઞાન માર્ગમાં જવા માટે તેનો જાણકાર, સમર્થ સદગુરુ જોઈએ. જય શ્રી કૃષ્ણ.